હિંમતનગર નગરપાલિકાની સામાન્ય સભા આજે પ્રમુખ અને ઉપપ્રમુખની અધ્યક્ષતામાં યોજાઈ હતી। સભામાં વિવિધ સમિતિઓની રચના કરી તેમાં સભ્યોની નિમણૂક કરવામાં આવી હતી। આ ઉપરાંત શહેરના વિકાસલક્ષી મુદ્દા પર ચર્ચા કરી આગામી સમયમાં વિકાસ કાર્યોને વધુ વેગ આપવા માટે સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે। પાલિકા પ્રમુખે જણાવ્યું હતું કે નગરપાલિકાને વધુ સારી સુવિધાઓ મળે તે માટે આયોજનબદ્ધ રીતે કામગીરી કરવામાં હાથ ધરાશે। સામાન્ય સભામાં નવા ચૂંટાયેલા સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા અને શહેરના વિકાસ તેમજ વહીવટી કામગીરીને વધુ અસરકારક બનાવવા અંગે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા। હિંમતનગર નગરપાલિકાના વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે। આજે સૌ ચેરમેન સાથે અમે હિંમતનગરના વિકાસમાં વેગવંત બનાવીશું અને હિંમતનગરના વિકાસને વધુ આગળ લઈ જઈશું।